શું તમે જાણો છો કે જે રોટલીઓ તમે દિવસમાં 2 થી 3 વાર ખાઓ છો એ રોટલીઓ ફક્ત તમારું પેટ જ નથી ભરતી, એ આપણા સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ વધારે અસર કરે છે. કેટલું સારું થાય કે જ્યારે આ રોટલીઓ જ આપણા માટે દવાનું કામ કરે, આપણને બીમારીઓથી બચાવવાનું કામ કરે, બીમારીઓને અટકાવવાનું કામ કરે, આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે. આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ 3 એવી વસ્તુઓ જે તમે તમારા લોટની અંદર નાખી દેશો અને આ લોટથી બનાવેલી રોટલીઓ ખાશો તો તમને અગણિત ફાયદાઓ મળશે. તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે. તમે બધા એક વસ્તુ તો જાણતા જ હશે, આપણને જેટલી પણ બીમારીઓ થાય છે એનું મૂળ પેટ હોય છે. જો આપણું પેટ સારું રહેશે, આપણી પાચન ક્રિયા સારી રીતે કામ કરશે, આપણને પેટને લગતી કોઈ બીમારી ન થાય તો આપણું પેટ સારું રહેવું ખૂબ જ જરૂરી છે. આ લોટની રોટલીઓ ખાવાથી તમારી પાચન ક્રિયા સારી રહેશે, તમારું હૃદય હંમેશા સારું રહેશે, પેટને લગતી બીમારીઓ થવાની સંભાવના ખૂબ જ ઘટી જશે અને તમે હંમેશા નિરોગી અને તંદુરસ્ત રહેશો. વિડીયો આગળ જોતા પહેલાં જો તમે મારી ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું તો બિલકુલ ભૂલવાનું નથી. તો રાહ જોયા વગર ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે આ 3 વસ્તુઓ કઈ છે. પહેલા નંબર પર આવે છે અજમો. મિત્રો, અજમો જે છે એ આપણને ગેસ, એસિડિટી અને પેટને લગતી નાની મોટી બીમારીઓથી બચાવે છે. જ્યારે તમે લોટની અંદર અજમો નાખીને ખાઓ છો ત્યારે તમારું પેટ સારું રહે છે, પાચન ક્રિયા સારી રહે છે અને પેટને લગતી નાની મોટી બીમારીઓમાં આરામ મળશે. અજમાને લોટની અંદર નાખતા પહેલાં આ અજમાને તવા પર સારી રીતે ગરમ કરી લેવું. ઠંડુ થઈ જાય પછી આ અજમાને ગ્રાઇન્ડ કરીને એનો પાવડર બનાવી લેવો. આ પાવડરને એક એરટાઇટ ડબ્બામાં ભરીને મૂકી દેવો. જ્યારે પણ તમે રોટલી બનાવો ત્યારે આ અજમાના પાવડરની અડધી ચમચી રોટલીના લોટની અંદર નાખી દેવી અને પછી એની રોટલી બનાવવી. મિત્રો, અજમાનો ટેસ્ટ હોય છે એ થોડો સ્ટ્રોંગ હોય છે એટલે શરૂઆત તમારે અડધી ચમચીથી કરવી. અડધી ચમચી અજમાનો પાવડર નાખીને એની રોટલી બનાવીને ખાઈને જુઓ અને પછી તમને કેવો ફરક દેખાય છે એ નોટિસ કરો અને પછી ધીરે ધીરે તમારે અડધી ચમચીથી 1 ચમચી સુધી અજમાનો પાવડર નાખી શકો છો. એમ તો અડધો કિલો લોટના અંદર તમે 1 ચમચી અજમાના પાવડરને નાખી શકો છો. બીજા નંબર પર આવે છે અળસી. અળસી ખાવાના તમને 2 ફાયદા મળશે. પહેલું કે અળસી તમારા હાર્ટને હેલ્ધી રાખશે અને બીજું સાંધાનો દુખાવો હોય એની અંદર અળસી તમને ખૂબ જ ફાયદો કરશે. જો તમને હૃદયને લગતી કોઈ પણ બીમારી છે, તમને સાંધાનો દુખાવો રહે છે, સાંધામાં સોજો રહે છે, તમારા હાડકાં નબળા પડી ગયા છે તો તમારે આ અળસીના બીજને લોટમાં નાખીને જરૂર ખાવા જોઈએ. અળસીના બીજની અંદર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે, આપણી નસોને નરમ રાખે છે જેથી લોહીનો પ્રવાહ સારી રીતે થાય છે. અળસીના બીજ આપણા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. અળસીના બીજનો પાવડર લોટની અંદર નાખીને ખાવાથી આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. સાંધામાં જો સોજો હોય તો એ સોજો દૂર થાય છે અને દુખાવામાં રાહત મળે છે. અળસીના બીજને લોટની અંદર નાખવા માટે પહેલાં તો તમારે એને તવા પર ગરમ કરી લેવાના છે. ગરમ થઈ જાય પછી એને ઠંડુ કરીને મિક્સર જારમાં પાવડર બનાવી દેવાનો છે. જ્યારે પણ તમે લોટ બાંધો ત્યારે આ પાવડરની 1 ચમચી તમારે લોટની અંદર નાખી દેવાનું છે. મિત્રો, આ પાવડરને બનાવતી સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અળસીના પાવડરને વધારે ક્વોન્ટિટીમાં નથી બનાવવાનો. 4 કે 5 દિવસ ચાલે એટલો જ તમારે બનાવવાનો છે. 1 મહિના સુધી ચાલે એટલો પાવડર બિલકુલ નથી બનાવવાનો કેમ કે અળસીના બીજના પાવડરનું ઓક્સિડેશન ખૂબ જ ઝડપથી થાય છે. આ પાવડર જેમ જેમ જૂનો થાય છે એમ એમ એની અંદર પોષક તત્વો અને ન્યુટ્રિયન્ટ્સની માત્રા જે હોય છે એ ઘટી જાય છે. એટલે નાના નાના બેચમાં તમારે આ પાવડર બનાવીને મૂકી રાખવો અને બની શકે તો આ પાવડરને એરટાઇટ કન્ટેનરમાં બંધ કરીને ફ્રીજની અંદર રાખવો. હવે વાત આવે છે નંબર 3ની. મિત્રો, આ એક એવી વસ્તુ છે જેની ડિમાન્ડ યુરોપિયન કન્ટ્રીમાં અને અમેરિકામાં ખૂબ જ જોવા મળે છે અને આપણે ત્યાં તો ગામડાઓમાં આના ઘણા બધા ઝાડ પણ હોય છે. તમે સમજી ગયા હશો કે હું કઈ વસ્તુની વાત કરી રહી છું. એ છે સરગવાના પાનનો પાવડર. સરગવાના પાનની અંદર વિટામિન A, C અને આયર્ન ભરપૂર માત્રામાં રહેલા છે. આ પાવડરની અંદર કેલ્શિયમ પણ ખૂબ જ સારી માત્રામાં રહેલો છે.
આ પાવડર ગેસ, કબજિયાતને દૂર કરી પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. જો તમને ડાયાબિટીસની બીમારી છે તો તમારે સરગવાના પાનના પાવડર બનાવેલી રોટલી જરૂર ખાવી જોઈએ, કારણ કે આ પાવડર તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે અને ઇન્સ્યુલિનના સ્તરને વધારવાનું કામ કરે છે. સરગવાનો પાનનો પાવડર આર્ટરીઝ અને વેન માટે તો ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે આપણી આર્ટરીઝ અને વેન સારી રીતે કામ કરશે ત્યારે આપણા શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજન સારી રીતે પહોંચશે. જ્યારે શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજન રેગ્યુલર પહોંચશે ત્યારે આપણે હંમેશા સ્વસ્થ રહીશું. આ સરગવાના પાનનો પાવડર હાર્ટને લગતી બીમારીઓમાં પણ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે. જો તમને હાર્ટને લગતી કોઈ પણ બીમારી છે તો આ પાવડર તમારે જરૂર લેવો જોઈએ. જો તમે 4 વ્યક્તિઓ માટે રોટલી બનાવી રહ્યા છો તો આ લોટની અંદર તમારે અડધી ચમચી સરગવાના પાનનો પાવડર નાખી દેવાનો છે. આ સરગવાના પાનનો પાવડર કઈ રીતે બનાવવો એના ઉપર મારો એક પૂરો વિડીયો છે, એ તમે જોઈ શકો છો. મિત્રો, આ પાવડરને તમે રોટલી સિવાય શાક, દાળ અને ચટણીની અંદર નાખીને પણ ખાઈ શકો છો. જુઓ, સરગવાના પાનનો જે પાવડર હોય છે એનો ટેસ્ટ થોડો તુરો હોય છે, એટલે તમે જ્યારે પણ સરગવાના પાનના પાવડરને રોટલીના લોટની અંદર નાખો તો શરૂઆત તમારે અડધી ચમચીથી જ કરવી. પછી ધીરે ધીરે તમને એનો ટેસ્ટ મોઢામાં બેસી જાય પછી તમે 1 ચમચી કરી શકો છો. એમ તો તમે 1 ચમચીથી વધારે પણ નાખીને જ ખાઈ શકો છો, કેમ કે એની કોઈ આડઅસર નથી, ખાલી ફાયદા જ ફાયદા છે. તમે વિચારતા હશો કે આ 3 જ વસ્તુ કેમ લોટની અંદર નાખવાની છે? તો એનું કારણ એ છે કે સરગવાના પાનની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ રહેલા છે. અજમાની વાત કરું તો અજમો જે છે તે આપણા શરીરની અંદર ઝેરી કચરાને દૂર કરી શરીરને ક્લીન કરવાનું, ડિટોક્સ કરવાનું કામ કરે છે અને પેટને લગતી બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે. એ તો બોનસમાં. અળસીના બીજની વાત કરું તો એ આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે, આપણા આંતરડાને ક્લીન રાખે છે અને આપણા આંતરડા જ્યારે ક્લીન હશે ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારનો કચરો જમા નહીં થાય અને આપણે જે પણ ખાવાનું ખાઈશું એના બધા જ પોષક તત્વો આપણા શરીરને મળશે. અળસીના બીજની વાત કરું તો એ આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે, આપણા આંતરડાને હંમેશા ક્લીન રાખે છે. જ્યારે આપણા આંતરડા ક્લીન રહેશે ત્યારે આપણે જે પણ વસ્તુ ખાઈશું એની અંદરના વિટામિન્સ અને ન્યુટ્રિયન્ટ્સ આપણા શરીરને મળશે. તમે આ 3 વસ્તુઓ સરગવાના પાન, અળસીના બીજ અને અજમો ફક્ત 1 મહિનો લોટની અંદર નાખીને એની રોટલી બનાવીને ખાઈને જુઓ. તમારું સ્વાસ્થ્ય એટલું સારું થઈ જશે, તમારી ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ બની જશે કે નાની મોટી બીમારીઓ તો થશે જ નહીં અને મોટી મોટી બીમારીઓ થવાની સંભાવના ભવિષ્યમાં ખૂબ જ ઓછી થઈ જશે. અને એક બીજી વાત જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જો તમે આ 3 વસ્તુને લોટની અંદર એકસાથે ન નાખી શકતા હોય તો આ 3 વસ્તુને અલગ અલગ કરીને નાખો. આ માટે તમે એક વસ્તુ કરી શકો છો. જો તમે અજમો નાખવા માંગો છો તો તમારે લગાતાર 3 થી 4 દિવસ અથવા તો 1 અઠવાડિયું અજમો નાખીને લોટ બાંધવો અને એની રોટલીઓ બનાવવી અને પછી બીજા અઠવાડિયે તમારે અળસીના બીજનો પાવડર નાખવો અને પછી ત્રીજા અઠવાડિયે તમારે સરગવાના પાનનો પાવડર નાખવો. આ રીતે તમે રોટેશનમાં 3 વસ્તુનો યુઝ કરીને એની રોટલી બનાવીને ખાઈ શકો છો. આ રીતે આ બધી વસ્તુઓ નાખીને રોટલી બનાવીને ખાવાથી તમને બધા જ પ્રકારના વિટામિન્સ અને ન્યુટ્રિયન્ટ્સ રેગ્યુલર મળતા રહેશે. જ્યારે તમને આ બધા વિટામિન્સ અને ન્યુટ્રિયન્ટ્સ રેગ્યુલર મળતા રહેશે તો ધીરે ધીરે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું થવા લાગશે. અને છેલ્લે મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને એક લાઈક જરૂર કરજો અને વિડીયોને તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ બધા સાથે શેર કરો, જેથી એ લોકો પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે અને સ્વસ્થ રહી શકે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.